અગેન કઈ રીતે જોઈ રહ્યા છે કે આ સેક્ટર્સ છે, કઈ કંપનીઓ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી, આજે ઘણા બધા કાઉન્ટર બ્રોકરેજના રડાર પર આવતા દેખાઈ રહ્યા છે. શરૂઆત પાવરગ્રીડ સાથે કરીએ. CLSAનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 342 રૂપિયા પ્રતિ શેરના તેઓ કરી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે કંપનીનો જે બીઝમાં પ્રવેશ થયો છે તે ખાસ કરીને પોઝિટિવ રહેતો દેખાઈ શકે છે. 150 મેગાવોટ પ્રોજેક્ટ માટે કંપનીની બીડર તરીકે ખાસ કરીને પસંદગી કરવામાં આવી છે અને કંપની ખાસ કરીને L1 બીડર જાહેર પણ થતી જોવા મળી શકે છે. કંપનીની જે બીઝ પોર્ટફોલિયો છે એને મલ્ટી GW સુધી વધારવાની ખાસ કરીને અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે અને બીજી બાજુ તેઓ એટલે માટે એક પોઝિટિવ નોટ આપી રહ્યા છે પાવરગ્રીડના કાઉન્ટર માટે, તો અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ટાઇટનનું છે. ગોલ્ડમેન સેશનો અહીંયા રિપોર્ટ આવી રહ્યો છે. બાય રેટિંગ તેમણે ટાઇટન માટે કર્યું છે અને લક્ષ્યાંક 4500 રૂપિયા પ્રતિ શેરના તેઓ આપી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે ટૂંકા ગાળે જ્વેલરી ગ્રોથ જે છે તે 15 થી 20% રહેવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. ઘણા બધા હેડવિન્ડ્સ હોવા છતાં પણ જ્વેલરી માર્જિન જે છે તે ખાસ કરીને થોડા સ્થિર રહેતા દેખાઈ રહ્યા છે. કન્સોલિડેટેડ એબિટા ગ્રોથ સ્ટેન્ડઅલોન એબિટા ગ્રોથને આઉટપરફોર્મ કરતો દેખાઈ રહ્યો છે અને આવનાર દિવસોમાં પણ આ આઉટપરફોર્મન્સ જે છે તે અહીંયા જોવા મળી શકે છે. પ્રીમિયમ સેગમેન્ટમાં ખાસ કરીને આઈવેર બિઝનેસ મજબૂત લાગી રહ્યું છે અને એટલે માટે ટાઇટન માટે તેઓએ બાય રેટિંગ આપ્યું છે અને વ્યૂ પોઝિટિવ આપી રહ્યા છે. તેઓ ટાઇટન પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ફાર્મા સ્પેસમાંથી ડોક્ટર રેડ્ડીઝ માટે HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેઓ કરી રહ્યા છે. લક્ષ્યાંક 1430 પ્રતિ શેરના તેમના તરફથી આવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે કેનેડામાં ખાસ કરીને કંપની માટે જે સેમાગ્લુટાઇડ છે તેની ઘણી બધી સારી એવી તક બનતી દેખાઈ રહી છે અને હજી પણ યથાવત આ તકો જે છે તે આગળ આપણને જોવા મળતી દેખાઈ શકે છે. કંપનીએ તેની અરજી પર ખાસ કરીને હેલ્થ કેનેડાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે. ખાસ કરીને GLP-1 દવાઓ એક ફોકસ સેગમેન્ટ હવે કંપની માટે રહેતું દેખાઈ રહ્યું છે અને લાંબા ગાળાના ગ્રોથ ડ્રાઈવર્સ પર ખાસ કરીને હવે કંપનીનું ફોકસ વધી રહ્યું છે. જેનેરિક સેમાગ્લુટાઇડ માટે હેલ્થ કેનેડાની મંજૂરી પર હવે ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. જો કેનેડા તરફથી આ મંજૂરી મળે છે તો પછી આપણને તેજી જે છે તે આગળ વધતી જોવા મળશે. તો ડોક્ટર રેડ્ડીઝ માટે પણ એક પોઝિટિવ નોટ આવતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક, તો બેન્કિંગ સેક્ટર પર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. તેઓ સેક્ટરમાં હવે રીરેટિંગની શક્યતા જોઈ રહ્યા છે. બેન્કિંગમાં માર્જિન પ્રેશરથી અર્નિંગ્સના મોમેન્ટમ ખાસ કરીને આપણને એટલે માર્જિન પ્રેશરથી લઈને અર્નિંગ્સના મોમેન્ટમ સુધી અસર જે છે તે જોવા મળતું દેખાઈ શકે છે. નાણાકીય વર્ષ 2026 થી 28 સુધી સેક્ટર્સના ROA જે છે તે લગભગ 15 બેઝિસ પોઈન્ટ સુધી વધી શકે છે અને FY26-27 સુધી જો ક્રેડિટ ગ્રોથની વાત કરી લઈએ તો FY26માં 13, FY27માં 14% આ ક્રેડિટ ગ્રોથ રહેતો દેખાઈ શકે છે. બેન્કિંગ સ્પેસમાંથી એક્સિસ બેંક પસંદ છે. ICICI બેંક અને SBI આ તેમની પસંદગી બનતી દેખાઈ રહી છે. ટોપ પિક્સ બેન્કિંગ સ્પેસમાંથી તેઓ આપી રહ્યા છે એટલે બેંક પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ સેક્ટર કેપિટલ ગુડ્સનું છે. નોમુરાનો રિપોર્ટ છે. તેઓ સિલેક્ટિવ રહેવાની સલાહ આપી રહ્યા છે કારણ કે હવે માની રહ્યા છે સેક્ટર જે છે એની માટે હવે બોટમ અપ અપ્રોચ રાખવાનો જરૂરી છે. પબ્લિક કેપેક્સ ગ્રોથ યથાવત સ્થિતિમાં રહેવાની અપેક્ષા છે. કેલેન્ડર યર FY26ના સેકન્ડ હાફ સુધી પ્રાઇવેટ કેપેક્સ ખાસ કરીને વધતું જોવા મળી શકે છે. અહીંયા તેમને L&T, CG પાવર, HL, GE વેરોનોવા અને ABB ખાસ કરીને પસંદ પડી રહ્યું છે. વાત કરી લઈએ કન્ઝ્યુમર સેક્ટરની, તો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. 2026માં મોટાભાગના પરિબળો ખાસ કરીને સુધારા તરફ વેગ આપી શકે છે આ સેક્ટરને તેઓ માની રહ્યા છે. કેલેન્ડર યર FY26, FY27 સુધી વોલ્યુમ 6%, સેલ્સ 9% અને એબિટા 12% આ સેક્ટરનો ઓવરઓલ આપણને વધતો જોવા મળી શકે છે. ખાસ કરીને GMP, OMPની જો વાત કરી લઈએ તો લગભગ 57 બેઝિસ પોઈન્ટ્સથી 66 બેઝિસ પોઈન્ટ્સ જેટલા સુધરતા જોવા મળી શકે છે યર ઓન યર બેઝિસ પર. અહીંયા તેમને કન્ઝ્યુમર સ્ટેપલમાં ગોદરેજ કન્ઝ્યુમર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, મેરિકો અને બ્રિટાનિયા ખાસ કરીને તેમની ટોપિક્સ બનતી દેખાઈ રહી છે અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીની જો વાત કરી લઈએ તો તેમાં તેમને ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ આ બે કાઉન્ટર પસંદ પડી રહ્યા છે. તો આ બધા કાઉન્ટર અને સેક્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી, આરતી આભાર.